મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જીવનમાં આપણે જે કામ કરીએ, જેને કર્મ કહીએ, એ રીતે જે બોલીએ છીએ તો કર્મ ખરું, પણ એનાથી વધારે સૂક્ષ્મ વાત કરીએ ને તો આપણે જે વિચારીએ છીએ એ વિચાર પણ કર્મ જ છે. જેમ આપણે બોલીએ છીએ, વાતો કરીએ છીએ, એના જે તરંગો વાતાવરણમાં જાય છે તે રીતે આપણા વિચારોના તરંગો પણ વાતાવરણમાં જાય છે. આપણા વિચારોની બાબતમાં એવું છે કે વિચારો અંદર ને અંદર પણ ગાય છે. એટલે ટેવ એવી પાડવાની છે, જીવ માત્ર વિચારો તો આવવાના જ, વિચારો બંધ થવાના નથી. પણ જે કંઈ વિચાર આવે તે વિચારને સકારાત્મક રીતે લેવા, વિચારને સકારાત્મક વિચારો કરવા. નકારાત્મક વિચાર આવે તો ત્યાંથી તેને અટકાવી દેવા. અટકાવવા માટે પ્રભુ સ્મરણ, મંત્ર જાપ અથવા આ કુદરત સાથે જોડાઈ જવું. સકારાત્મક વિચારો કરશો તો એના બી તમારામાં જ વવાવામાં છે. એ સકારાત્મક વિચારો તમારી અંદર પડઘાશે એટલે તમારું શરીરનું તંત્ર અદ્ભુત રીતે કામ કરતું થઈ જશે. સારા વિચારોથી નાના મોટા શરીરના દુખાવા જતા રહે, એ પ્રયોગ કરીને જોયેલી વાત છે. એટલે જેટલું સારું વિચારીએ, જેટલું સકારાત્મક વિચારીએ, એ આપણા માટે ઉત્તમ છે. નકારાત્મક વિચારોથી એના બી આપણામાં નકારાત્મક બી વવાય છે અને જે આપણામાં ફરી પાછા એક પડઘા રૂપે શરીરની અંદર ક્યાંક ને ક્યાંક તમારી જે શરીરની રચના છે તેમાં અવરોધ બને છે. એટલે જેટલું સકારાત્મક વિચારીશું તેટલું જીવન જીવવાની મજા આવશે. આગળ હવે પછીના જીવનમાં જ્યાં જ્યાં જે પણ જોઈએ, જે વાંચીએ, જે વિચારીએ અને જ્યાં જ્યાં વ્યવહારમાં સમાજ સાથે ક્યાંક જ્યાં જોડાવાનું થાય ત્યાં બધે જ સાત્વિક અને સકારાત્મક રીતે જોડાવવું. વિચારો બને તેટલા સાત્વિક અને સકારાત્મક રાખવા. નાની નાની વાતો જો ટેવ પડી ગઈ ને એ પ્રમાણે થતું જાય ને તો જીવવાની બહુ મજા આવી જાય. હરિ ઓમ.